ઓફિસ માં લઈ જઈને માર્યા, બાટલું ઉતારીને માર્યા, તમને 20 ધોકા માર્યા છે. કેટલા કર્મચારી આ કપડા ફાડી નાખેલા છે? જો આ મજૂરની આ હાલત છે. જે કોઈ કર્મચારી જે મજૂર ઉપર દમન ગુજારેલ છે એની ઉપર એકલા જોઈને ઓફિસે 10 કર્મચારી ઉપાડી અને ઓફિસ ઉપર બંધ બારણે જેને મરજી પડે એ માર મારી અને આ મજૂરની આ હાલત કરેલી છે. જો ગુજરાત સરકારને મારી જાહેર નમ્ર વિનંતી છે કે મજૂર ઉપર તમારી યાર્ડના કર્મચારી આવ્યો દમન ગુજારે છે. મારું નામ રણછોડભાઈ કારેઠા. રાજકોટ બેડી યાર્ડમાં અમે બધા કામ કરીએ છીએ મજૂર ભાઈઓ. એસોસિએશનનો પ્રમુખ છું રણછોડભાઈ કારેઠા. હવે બન્યું એવું છે કે સવારે મજૂર ગાડી ઉતારતા હતા એ લોકો એની, એમાં કોઈ બીજા વેપારીની ગાડી આવી ને મજૂરને એને બોલા ચાલી હતી. ઓલા વેપારીએ યાર્ડેથી અધિકારીને બોલાવ્યા ફોન કરી. આ તો બીજે એનું કામ કરતા હતા જે કાંઈ ગુણી નાખવાની હતી જગ્યા બાબતથી. પછી અધિકારી આવીને સીધી મા બેન સમાણી ગાળો દેવા માંડ્યો તેજાભાઈને અને એક ભાઈ બીજા મોરીને, રાજાભાઈ મોરીને. એને તો એવો માર્યો છે અંદર કે તમે પણ જોઈ ન શકો. કોઈ આપણે પશુને પણ એવી રીતે ન મારી, એવી રીતે એને ગુપ્ત જગ્યા ઉપર પાટા મારેલા છે. તમે જોશો તો તમને પણ આ વિચાર થશે કે આવી રીતે કોઈ ઢોરને પણ ન મારી શકે. અને આ તાનાશાહી તંત્ર કઈ રીતે હલાવવા માંગે છે ખબર નથી. અમે તો બધા મજૂર થઈ 500 રૂપિયામાં રાતે 2 વાગે ફોન કરે તો અમે અહીંયા જતા હોય કે ભાઈ છોકરાના દૂધના ચાના થાય એના માટે મજૂર બિચારા આવતા હોય 2 વાગે. અને આવા અધિકારી આવી અને શેને પેલા તો સ્થળ ઉપર જ મારી લીધો, છાતીમાં ઢીકા માર્યા. પછી ઓફિસે લઈ જઈને 10 જણા મારે બંધ બાંધણે. યાદના અધિકારી 2 નામ છે ભાઈ, શું નામ છે બેનો? એક કેતનભાઈ ને એક શિવરાજજીભાઈ. એવો દમન કરે છે મજૂર ગાડી ઉતારવા બાબતથી. માલ ક્યાં નાખવો? અરે ભાઈ એ તો તમારો વિષય છે ને, માલ મગાવ્યો હોય તો એ તો ઉતારવાના જ છે ને. તમારી માંગ અમારી માંગી બે ને એક નોકરી ગાડી મૂકે તો જ, બાકી તો કોઈ આનું નિવારણ નથી. હા યાર્ડ બંધ છે અને બંધ ત્યાં સુધી જશે બેન, નોકરીથી નહીં કાઢે ત્યાં સુધી. અને આવો દમન તો હાલતા ને ચાલતા રાતે હું છૂટા થવા મજૂર હોય ગમે એને મા બેન સમાણી ગાર દઈ વહી જાય. આની પેલા આ છોકરો 10 દિવસ પેલા મારી પાસે આવ્યો હતો, કે મને માર્યો ગાળું દીધું. મેં કીધું ભાઈ તું રહેવા દે, હું વાતચીત કરી લઈશ. તેથી અમે એને કાંઈ ન કીધું, જવા દીધું. તો આ બીજી વાર એની ઉપર હતો. એવા તો કેટલાય ને મારેલા છે.